શું નામ છે આપનું ભાઈ? હિતેશ. હિતેશભાઈ સત્ય વ્યક્તિ છે, સાચું બોલવાવાળા. તો હિતેશભાઈ આપને પહેલાં આવ્યા ત્યારે શું શું તકલીફ હતી? ત્યારે ખેંચાવાની તકલીફ હતી. હા હાથ ઊંચો વહી આવતો. હા બરોબર છે. ત્યારે ઓછો થઈ ગયો. ઓછું થઈ ગયું. અત્યારે અહીંયા આવ્યા પછી તમારી પાસે કોઈ ચાર્જ લેવામાં આવે છે? નહીં. નહીં. તો આપને અત્યારે કેવું છે બતાવો ને જરાક, ઊંચા હાથ કરીને બતાવો. જોઈ શકો છો આ ભાઈને પેરેલિસ હતો, અત્યારે હાથ ઊંચા કરે છે, જોઈ શકો. હાલીને બતાવો જોઈએ જરાક ભાઈ, હાલીને પણ બતાવો. આ ભાઈ અત્યારે હાલી ચાલી શકે છે, તમે જોઈ શકો છો. ટ્રીટમેન્ટ ચાર્જ કોઈ લીધું નથી ભાઈ પાસેથી, 5 રૂપિયા પણ નથી લીધા અને એમ પણ નથી કીધું કે કોઈ દક્ષિણા નાખજો. એની મરજીથી નાખે. ગૌશાળામાં જવા દઉં છું હું, 1 રૂપિયો પણ રાખતો નથી. હું 1 રૂપિયો ગૌશાળાનો રાખતો હોઉં તો ગાયનું માંસ ખાવ, બરોબર છે. મને કોઈ પૈસાની ભૂખ નથી. એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. અને કાંઈ પૈસા દ્રવ્યો વધે તો એમાંથી ચાનું, અને જો આ મશીન બે મગાવ્યા, આજે ફિટ પણ થઈ ગયા છે, બરાબર છે. આવું બધું કરાવું છું. માનવ સેવા, પ્રભુ સેવા સમજીને કરું છું. જમાડવાની પણ કોશિશ કરું છું. જો કોઈ 2 માણસ સારા મળી જાય તો રોટલી શાક ખવડાવવા છે. અમારે સાધુ સંતોને જમા કરીને શું કરવું? અમારા ગુરુએ શીખવાડ્યું કે જેમ મધપૂડો છે, મધમાખી ગમે ત્યાંથી સુગંધ મેળવી અને મધપૂડો મોટો બનાવે, અને જેમ કોઈ પણ ડાંગ દઈ અને અગ્નિ દઈને લઈ જાય છે, એમ સંતે મૂડી જાજી જમા ન કરવી જોઈએ. સંતે તો બસ પ્રભુ ભજન કરવું જોઈએ. અને કૂતરાને પણ ગુરુ બનાવ્યો હતો કે જેટલું આપે એમાં સંતુષ્ટ રહેવું જોઈએ. અમને જે મળે એમાં અમે સંતુષ્ટ છીએ અને પ્રભુ સેવા, માનવ સેવા, પ્રભુ સેવા સમજીને કરીએ છીએ. આની અંદર કોઈને કાંઈ તકલીફ હોય તો કહી શકે છે. આપને અહીંયા આવ્યા છો, કેવું લાગ્યું અહીંનું કામ? હા, આપને મજા આવી હિતેશભાઈ કે ન આવી? બરોબર છે. હિતેશભાઈ તમે અત્યારે અહીંયા કમસે કમ 2 થી 3 કેટલી વખત આવ્યા? ચોથી વખત આવ્યા. તો આપની પાસેથી ક્યારેય પૈસા માગવામાં આવ્યા? નહીં. અહીંયા આવો છો તો તમને બેનિફિટ, ફાયદો મળે છે કે નથી મળતો? ફાયદો મળે છે. અહીંયા ફાયદો મળે એટલે બધા આવે છે. બિના ફાયદાનું કોઈ પણ આવતું નથી ને હું કોઈને ટપાલ કે કંકોત્રી લખતો નથી. હનુમાનજી માથે વિશ્વાસ કરીને બધા આવે છે અને હનુમાનજી અહીંયા બધાનું ટ્રીટમેન્ટ કરીને ઈલાજ કરી દે છે. બોલો જય હનુમાન. આ આદેશ આશ્રમ છે. અહીંનો આવવાનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંયા મારી એક જ ઈચ્છા હોય છે કે તમે સ્વસ્થ થઈને જાઓ. એકદમ ન હાલતા હો તો હાલતા થઈને જાઓ. ચિકનગુનિયા હોય તો 5 મિનિટનો ટાઈમ દઉં, પણ 3 મિનિટની અંદર જ માણસ હાલતા ચાલતા થાય છે, બરાબર છે. બોલો જય હનુમાન.